આવી ગયા? ગરમી તો જો બાર બહુ છે. જો સિમ કાઢી પાસપોર્ટ આવી ગયો. આવો. વાહ સરસ હો ભાઈ. હા. ખુશ તો એટલી લાગે છે ને, હાય 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 જાણે વિઝા ના આવી ગયા હોય. અરે વિઝા નહીં પણ હું તો બધાને બત્તી આવી. હે હા બધાને બત્તી આવી હું તો. પાસપોર્ટ હા કેમ? મેં કીધું હવે તમારા ઘરવાળા મને ફરવા લઈ જશે. પાછી બધીઓ માનતી નથી એટલે. તો પણ ના જ માને ને, પાસપોર્ટ આવે એટલે કઈ ફરવા જવાય એવું ના હોય ભાઈ. તો કેમ ફરવા ના જવાય? તમે હા કેમ તો- કહેતા હતા તારા જોડે પાસપોર્ટ નહીં એટલે આપણે ફરવા નહીં જતા? આ ટિકિટ નહીં, આ પાસપોર્ટ આવે એટલે બધે જઈ શકાય, પણ એના માટે ખર્ચો થાય. ટિકિટ લેવી પડે, વિઝા લેવા પડે, બધું કરવું પડે ભાઈ. હા તો લઈ લોજો બધું, તમે કરી દોજો બધું. મેં તો ખાલી પાસપોર્ટ કઢીને તમને આપી દીધો. હવે તમે જાણો આગળનું બધું. અરે પાસપોર્ટ તો એક ડોક્યુમેન્ટ કહેવાય ભાઈ, એવું થોડી કે હોય એટલે ફરવા જવું જ પડે. આ તો અત્યાર સુધી એમ કહેતા હતા કઢાય તો લઈ જાવ બાબા. આ હારું. બધા નહીં જતા. સરસ સરસ લે, તાર ઘેર બતાઈ આવી. અરે હું તો મંદિરે બધે ચાલનો વાલનો કરી દીધો. જો અંદર અંદર ચાલનો કરી જોયું? અલ્યા કરાતો હશે અહીંયા સિક્કાની બાજુમાં ચાલલો. લે આ ગાડી છે લે આ તો. તમે તો ચાલનોય નહીં કરવા દેતા. એટલે એવું નહીં થોડી હોય. ચલાવે ગા, ચાલના ને બાલના કરું છું તું આને કોણ પાસપોર્ટ. નહીં ચલાવે? કોણ નહીં ચલાવે? અરે કોણ એટલે કઈ આપણા ડોહાનું છે બધું. ચલાવવું જ પડે ને. ખતરનાક કામ કર્યું આને તો. ચલાવવું જ પડે અને ને. આ છાંટા છે ને, શું છાંટ્યું તું? કંકુ અને ચોખા. લે પાણી જેવા નાળિયેર જેવા નાળિયેર વધેર્યું તું. પણ હું એટલે ના કીધું કે હું કહેત ને તમે બગડત એટલે. સારું થયું કથા બથા કરીને હોમી ના દીધી હતી, આમ કરીને આમ ગોડું છે લે આ તો. આવ મને એમ કે થોડી હશે. જો તો ખરા લાલ વધારે પડતું ના બોલશો, એ તો મારા પણ આમાં કા ચાલના બાલના કરવાના આવે છે. પણ કરવા તો પડે કે નહીં? ફરવા જઈએ તો બધી ટ્રીપ હારી થાય એટલે. ઓ ભગવાન લેજે ભાઈ આ તારું ફોન બધું ગોડ પણ કશું ગાણ પણ નહીં. આ આપણે ફરવા જઈએ તો કેવું નાળિયેર વધેરીને જઈએ. અરે પણ કમસે કમ મને એક રિંગ તો કરવી હતી. કેમ? તો હું વાંધો છે? એ એરપોર્ટ વાળાને ખબર નહીં હોય કે આપણે બધું ગુજરાતીઓને ચાલતું હોય આવું બધું ચાલના ને એવું? વાહ ભાઈ વાહ 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 વાહ, શું કહું હવે તો મારા કઈ શબ્દો જ નહીં તો નહીં રહ્યા. બોલો. ફજેતી કરાવું તું કે ખર્ચો બરચો કરીએ ને પાસપોર્ટ લઈને જઈએ ને એમ કે આ બધું લાલ ચોળસા ના ચાલે, એટલે આપણું તો પૂરું ને બધું ખર્ચો માથે પડે ને. એ તમે જાણો તો પહેલા મને કહી દેવું જોઈએ ને. અને તો ભગવાનનું કામ છે, કોણ ના પાડે છે? હું એ જોઉં છું. ના તું તો લડી પડું ને એરપોર્ટ ઉપર એ બાથમ બાથી થઈ જાય નહીં. તારે શું બીજું અરે તો શું? ઘર વાળો સહન કરે બીજા ના કરે. હા તો પણ ભગવાનનું કામ છે, એ ડોબા જીવન ના ખબર પડે? હવે શું રોવું કે ગુસ્સો કરું? કશું કરશો નહીં, તમે ટિકિટો કઢાઈ લાવો ત્યાં ખાલી શેની? જગ્યાની. દુબઈની. અચ્છા પાસપોર્ટ આવે એટલે દુબઈ જવું છે એમ હવે? હાસ તો કેટલો ખર્ચો થાય ખબર છે? 20,000 રૂપિયા થાય નહીં? 20,000 માં કશું થતું હશે અત્યારે? તો પછી બીજા પૈસા કાંઈ લાય? એ તો તમે જાણો. આટલા વર્ષથી તો ફરવા નહીં લઈ ગયા, હવે નહીં લઈ જાઓ. ઘરમાં કામ કરવા જ લાયા છો. હું શું કહું છું, હા આનો ફોલ દરરોજ હા. પતી જાય તો બીજો કોથળો મંગાવી આલું ગામડેથી, બાકી કોઈ બીજી ચર્ચામાં ના પડે. અને પાસપોર્ટનો છે ને લૂસી કાઢજે, થોડો ગાભો ભીનો કરીને ટ્રાય કરજે. પણ હું એક કામ કરું ને, આ જેટલા આમ છાંટા પડે છે એટલા પેજ ફાડી નાખું. હે અરે પડાય? આખો ફાડી નાખ ને પછી નવો કરાવીશું. હા ભળ આને હવે વિધિ જ કરી નાખ કમ્પ્લેટ આની. ના કરાય એવું તો ના કરાય. ફરવા જવું હોય તો કામમાં ના લાગે. હા બોક્કા જેવા છો તમે તો, બુદ્ધિ જ નહીં અરે તમારે. હું તો બોગા દેવો જ છું અને તું હા હોશિયાર છું ભાઈ. આજે સાચું બોલ્યા તમે. અરે ગજબ મને ઊંઘ આવી છે, હું જઉં છું. તું બોલો ભાઈ સિંગદોણા કાઢ. કશું નહીં, ટિકિટ બુક કરાવો. હા તું સિંગદોણા ફોલ ને ભાઈ. હા ફોલું જ છું. ઓ બાબા આવી ગયા? આવો. વિરાટ કોહલી બની ગયા? આ તો બહુ રમ્યા પણ જે શરીર દુખે છે, જે શરીર દુખે છે. હવે શરીર દુખે એવું ના કરતા, જાતે ગયા તા રમવા બરોબર, કોઈ બોલાવા નતું આવ્યું તમને. અલ્યા પણ બધા છોકરાઓ રમતા હતા, મને એમ થઈ ગયું કે લાવો રમો. મેં કીધું ના, મને ના. બોલાવજો, બોલાયો. 30 વર્ષના થયા ને તો હજી બાળક બુદ્ધિ છે તમારા. એ એ cricket બધું પંચાયત મૂકો ને. હું તમને શું કહેતી હતી, આપણા બાજુવાળા છે ને હા. પેલા ભાભી, એ પેલા ભાઈને આજે તો એટલું બોલ્યા ને તમે જુઓ તો. કેમ? અરે એ તો એમ કહેતા હતા કે તમારા બુદ્ધિ જ નહીં, કે તમારા મગજ જ નહીં, કે હા અમુક બહેરાઓ છે ને જીવડી કામ બહુ વધારે કરતી હોય એટલે એ કાબૂમાં ના રહેતી હોય. બક 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 પુરુષે કંટાળી જાય બિચારો. એટલે તમે કોને કહો છો? અરે અમુક બહેરાઓની વાત છે, આપણે તો કેટલું પ્રેમથી જીવીએ છીએ. એમ શું તમે તો મને કોણ એવા છો? કઈ ઓછા નહીં તમે તો. ના અરે હું તો નાટક નહીં કરો. હું તો વખાણ કરું ભાઈ કે ભાઈ મારા બહેરું મળ્યું એવું તો કોઈને નહીં મળ્યું. પછી પેલી બઈ કે તમે તો કે હવે તમે ક્યાંય જાવ કે તમારા પગના ભાગી નાખું તો કહો. તો પેલો બાયલો છે આ લઈ જા કે બેટ. બધા તમારા જેવા થોડી પુરુષ હોય. કેમ મેં કયા દાડે તને અડાડ્યો હાથે? આ તો આમે એ કયા થોડી દાડે? અડાડે પેલો ભાઈ અરે મારા. ખાલી રાખે તોય ખબર પડે. એવું કઈ ના હોય, કશું એવી રીતે બૈરાને મરાય નહીં.
શાંતિથી જીવતા હોય તો એકવાર લગ્ન કર્યા છે, ખબર જ છે કે હવે તો જીવવાનું બધા છે. એક જ વાર લગ્ન કરે ને, તમે તો જો 10 વાર લગ્ન કરે. અરે એ રીતે નહીં કેતો, તો? ખબર જ હોય આપણને કે હવે આ વિક્રમ વેતાળ જેવું થઈ ગયું, આ ગળો ચોટી હવે જવાની નહીં. એટલે હું એવું છું. અરે તું જવાની, હું તને એમ કહું તું જતી રહે ઘેર જાય તો કોઈ ના જાય. તમને એવી ઈચ્છાઓ છે, તમે કઈ ઓછા નહીં. આ બીજાની લડાઈની વાત કરી ને એટલે આપણા ઘરમાં ઝઘડો ઘૂસી જાય. એવું ના પૂછે કે આગળ શું થયું. ના, એ બધી પંચાયત નહીં. આ શું થયું આગળ કે? પછી કે તમારી બેન આવે છે ને વેકેશન કરવા, તો કે હું જઉં છું મારા ઘેર, કે તમે રાંધીને જાતે ખાજો કે. શું વાત કરે છે? આજ તો બિચારાને દશા બેઠી છે. બિચારો એવો છે. કેમ? પછી બધા આવે એટલે હારું હારું ખાવાનું ઘરમાં લાવશે. બાકી અત્યારે બહેનના છોકરાઓને કેરીનો રસ ના ખવડાવે, બેનના છોકરા આવે એટલે કેરીનો રસ લાવે. તો પોતાના છોકરા પોતાના નહીં, એટલે પછી પેલી બાઈક આવી જ થાય ને. તો હું તો જઉં છું મારા ઘેર. મેં લે લોકો તો મને તો કમરમાં દુખવા આવ્યું છે યાર. બસ હવે તમને કંઈક નું કંઈક થશે. કમરમાં દુખાશે, નાકમાં દુખાશે, કાનમાં દુખાશે, માથે દુખાશે, વાળે દુખાશે તમને. આપણે હારું જ પડો, ઝઘડો નહીં થતો નહીં. તો ના જ થાય ને. હું હારી છું, હું સહન કરીને રહી અહીંયા, એટલે કઈ લડાઈ ના થાય. કમ્પ્લીટ સહન શક્તિ વાળી છે તું. એટલે જ કહું છું ને. બહુ. ટોન્ટ નહીં મારતા ને? ના રે ના. મારતાય નહીં. અલ્યા ના રે ના. હા. હું શું લે ટોન્ટ મારું? બાકી તમે 6 વધારે પડતા દોઢ ડાય તમને ખબર છે, પણ જવા દઉં છું. મને તો કોઈ તકલીફ જ નહીં, મારું જીવન તો મસ્ત ચાલે છે. તમારું એ મસ્ત ચાલે છે, આપણું લગન જીવન સારું ચાલે છે, આપણું નહીં. હા એમ. સરસ ચાલે. બીજું શું કરીને આયા? ક્રિકેટ રમ્યો, દોડમ દોડ કર્યો તો આ બધું શરીર આખું પણ દુખે. હવે તો ઉંમર તો જોવી પડે કે નહીં આપણી? ઉંમર એટલે કઈ હું ગયડો નહીં થઈ ગયો. એ તો તમને 40 વર્ષ સુધી આ બધા રમવા છે ક્રિકેટરો. મને 27 વર્ષમાં જ દુખશે. પણ એમના ખાવા પીવાનું અલગ હોય, આપણું ખાવા પીવાનું અલગ છે. મંગળ ઉપરથી આવા છે લોકો. એ લોકો બાફેલું ખાય, હા, બીજું કોલ્ડ ડ્રિંક ના પીવા, ગળ્યું ના ખાય. અહીંયા 50 વાર દાડામાં ચા જોઈએ છે. શું દાંત કાઢો છો? મને તો ગુસ્સો આવે છે તમારી ઉપર. મારી ઉપર શું લેવા ગુસ્સો આવે? તે કીધું તું કે રવિવારે લગન છે તો હું તને લઈને ગયો. અરે મેં કંકોત્રીમાં જોયું ને તો મેં રવિવાર જોયું, અને તમે કંકોત્રી વાંચી તો શું જોયું તું? મેં એટલું જોયું તું કે આ પાર્ટી પ્લોટ છે ને આટલા વાગે જમણવાર છે, બીજું કઈ મેં નતું જોયું. મારે એકલીનો વાંક નહીં, તમારો વાંક છે. તમારે જોવું જોઈએ કે કઈ તારીખે છે. ભાઈ દરેક માણસના ઘેર કંકોત્રી આવે ને એટલે એ લોકો ખાલી એટલું જ જોવે કે જમણવાર ક્યારે છે, કેટલા વાગે છે, કઈ જગ્યાએ છે, બીજું કઈ ના જુઓ કોઈ. ખાવા સિવાય બીજો કોઈ ધંધો છે? અને ત્યાં ખબર છે કે બીજાના લગ્ન છે તોય ડીશ લઈને તમે બેહી ગયા હતા. તો શું તું અત્યારે આવીને જમવાનું બનાવત રાતે? હું શું લેવા બનાવું? અને તમારે જોવું જોઈએ કે આ રવિવાર લગ્ન નહીં, આવતા રવિવાર લગ્ન છે. ભાઈ મેં ડીશ લીધી ને તો જોડે તે ડીશ લઈ લીધી હતી, અને મને ખબર હતી કે ઘરે આવીને કોઈ રાંધવાનું નહીં, મારા બહારથી જ લાવવું પડત. અને ખોટો ખર્ચો કરું એના કરતા ત્યાં મફતમાં ના ખાઈ લઉં. મફતનું ખાવાની તો તમને બહુ મજા આવી હશે નહીં? શરમ ના આવી? એમાં શેની શરમ ભાઈ? બની ઠંડીને તૈયાર થઈને ગયા હતા, ગમે તેનું લગન હોય જમી લઈએ. હા, તમારે તો નાનપણની ટેવ છે નહીં, ગમે તેના લગ્નમાં ઘૂસીને જમી લેવાનું. તમારે તો જૂની યાદો તાજી થઈ ગઈ હશે નહીં? આવું બોલી એનું દુઃખ નહીં, પણ આને કઈ કોને દીધું ને મને એ નહીં ખબર પડતી, પણ જમવાની મજા આવી ગઈ હો. આ આટલો મોટો વાળ તમારા ખભા પર ક્યાંથી આવ્યો? મને શું ખબર, તારો હશે. ના, મારો નહીં. પણ મને છે ને હમણાંથી તમારી પર શંકા જાય છે. કે મેં એવું શું કર્યું મારી ઉપર શંકા જાય છે? દરરોજ વહેલા ઉઠીને ફટાફટ તૈયાર થઈ જવાનું, નવા નવા કપડાં પહેરવાના, પરફ્યુમ નાખીને નોકરી જવાનું. અરે મારું કામ એવું હોય તો મારે જવું પડે ભાઈ. કામ એવું એટલે ગેરેજમાં નોકરી કરો છો, એમાં ક્યાં તૈયાર થવાનું જ આવે છે? એટલે તું મારી ઉપર શંકા કરું છું? અરે ગાંડી, તારા સિવાય મારા જીવનમાં કોઈ ના આવે. ઓહો, તમને મારી પર આટલો બધો પ્રેમ ઉભરાઈ ગયો? પણ આ તમારા ખભા ઉપરથી વાળ આવ્યો તો મને તો શંકા જ જાય ને. ના, પણ તે મને આજે મોઢે પૂછી લીધું ને ગમ્યું. મનમાં કશું નહીં રાખવાનું તારા. મેં તમારી ઉપર શંકા કરી? હું તમારી ઉપર કોઈ દિવસ શંકા નહીં કરું. સોરી. બસ ચાલ્યા કરે, બહુ ચિંતા નહીં કરવાની. લે મોઢું લૂસી કાઢે હેડ હવે. આ તો લેડીઝ રૂમાલ છે, તમારી જોડે ક્યાંથી આવ્યો? અને હું તો આવા વાપરતી એ નહીં. બોલો. હવે તાર જે કરવું હોય કરી નાખ, બીજું જ શું કહું. આ લેડીઝ રૂમાલ મને લાગે છે ને મને ધરાઈને માર ખવડાવવાનો થયો છે. કેમ આટલા બધા મોઢા આયા તમે? અરે કાલુપુર ગયો તો તે કીધું લાય તેલનો ડબ્બો લેતો જો. તો ક્યાં છે તેલનો ડબ્બો? તેલનો ડબ્બો લીધો તો પડી ગયો રસ્તામાં. એવો કેવો પડી ગયો? એટલે બ્રેક મારી 2-3 વાર તો પડ્યો, ડબ્બો ફાટી ગયો રસ્તામાં. મેં તમને 500 વખત એમ કીધું છે કે આપણે અહીંયાથી તેલનો ડબ્બો લઈ લેવાનો. પણ 50 રૂપિયા બચતા હતા. દર વખત 50 રૂપિયા નહીં બચતા? 5 વર્ષથી 50 રૂપિયા ભેગા કરતા હતા ને, આ એક વારમાં જતા રહે.
એનું શું કરવાનું કહો હવે? આપણને એમ કે ભાઈ 50 રૂપિયા બચતા હોય તો તોથી લાવીએ એમ. આવી રીતે હાવ ના હોય, કંજુસાઈની એ હદ હોય. આપણે આમ બહાર જમવા જઈએ છીએ તો 1000 ના 2,000 થઈ જાય છે, અને આ એકવાર તેલનો ડબ્બો તમને નડી જાય છે. પાછો 50 રૂપિયા વધારે નહીં. પાછો 12 બાઈક મૂકીને ગયો અંદર. મેં કહ્યું લાઈટ તેલનો ડબ્બો ફટાફટ લઈને આવું તો બહાર આવ્યો તાર પોલીસ વાળા બાઈક લઈ ગયા હતા. લો કર્યું ને કલ્યાણ. એમાં કેટલા લઈને આયા? 1000 રૂપિયા લીધા. શું કેવું મારા હવે તમને? કયા શબ્દોમાં મારે તમને કઈ કેવું એ તો મને કહો. હવે છે ને બધું અહીંયાથી જ લાવવાનું, કરિયાણું હવે ત્યાંથી લેવા નહીં જવાનું. મને એમ કે બચશે 50 રૂપિયા. નહીં બચાવવા. આઈસ્ક્રીમ બાર ખાવાનું કીધું હોય ને તો કે ના ખવાય, ડાયાબિટીસ થઈ જાય, આ થઈ જાય, તે થઈ જાય. અને ત્યાં બગાડીને આયા 3500 રૂપિયા મૂકીને આયા. તેલનો ડબ્બો જોયો એ અલગ અને પાછા 1000 રૂપિયાનો મેમો અલગ. શું હસો? શરમ આપવી જોઈએ. ઘરનું ખાવામાં એમને છે ને પૈસા ખર્ચી જાય છે. ઘરનું ખાવા તો તેલ ઘરનું નહીં વાપરતા આપણે ખાવા બનાવવામાં, હમ. અને બહાર ખાવામાં તમારે નહીં વપરાઈ જતા. ઘરના ખાવામાં ગણતરી નહીં કરવાની કોઈ દાડો. એટલે ગણતરી એટલે આપણને એમ કે ભાઈ ડબ્બો જો ત્યાં ફ્રેશ હોય તેલ અને પાછું 50 રૂપિયા ઓછા. ફ્રેશ એટલે તમે જોવા જાવ છો, તમે ગાણીને કાઢવા જાવ છો ખબર હોય ફ્રેશ જ નહીં, તેલના ડબ્બા ક્યારે ભરાયા કે નહીં. ગાંડા જેવી વાતો નહીં કરો મારી જોડે. એમ કોણ ટૂંકમાં તમારે બચાવવા હતા? ગાંડો જ થઈ ગયો છું આમાં લગન પછી. હું મને ગાંડી કરી નાખીશ આ 50 રૂપિયામાં ને આવું બધું કરીને. તો આમ નહીં બીજામાં કરો છો. કઠોળે ના ત્યાંથી લાવું, અહીંયાથી મોંઘું હોય છે. ત્યાંથી લાવ, ચડતું નહીં. તું કહું છું ચડે સારું. કશું ચડતું નહીં. એવું લઈને હેડે આવો છો. મને પૈસા દેવાના આવો બરાબર, હું મારી જાતે લઈ આવીશ. બરાબર લઈ લેવાનું તારાથી. હા એમ જ. કેમ કે તમે છે ને કઈક નવું કરીને આવો, 200-500 વધારે મૂકીને આવો. આવું કેવું મગજ છક નહીં તમારા? છટકી ગયું છે મારું. એ તો ક્યારનું છટકી ગયું તું, પણ આ તો હું છું ને એટલે તમારું સંભાળીને બેહીશું મગજ. શું હસો છો? 3500 નુકસાન થઈ ગયું ને મગજ બગડી ગયું મારે તો. મારું બગાડી દીધું તમે તો મગજ. બીજાનું શું બગડે? પણ હવે તેલનો ડબ્બો લાવવાનો જ નહીં, લીટર યાદ લાવવાના. પાઉચ. એવા તો કઈ ધંધા હોતા હશે? શરમ આવે એવા કરો છો ધંધા? એમાં છે ની શરમ. અરે લીટરનું તો કઈ લવાતું હશે, લોકો ડબ્બા લાવે છે. નહીં લોકો લાવે, લોકોનું કાંઈ એ કરે છે. ભલે, પણ આપણે એવું જ લાવવાનું બરોબર? તેલનો ડબ્બો. બરોબર. મને પૈસા જ દેજો, હું લઈ આવીશ અહીંયાથી. એટલે આ જુઓ. શું જો? અરે હું તમને એવું નથી કહેતી, આપણે બાજુવાળું કાળીઓ ને પેલી સામે ભૂરી રહેશે એ બેનું. હા જુઓ. અરે એમ નહીં જોવાનું, તો? ત્રાસી નજરથી જુઓ, ત્રાસી નજરથી. એટલે ખબર ના પડે લોકોને કે એમની વાત કરીએ છીએ એમ. એમ બે હામે તો ઊભા છો. હા મેં તો બહુ પહેલા જોયા હતા. એટલે આ લોકો લફડું છે. અરે લફડું બાપુ છે. હું છે ને જોઈ રહી હતી એકવાર, એ કાળીઓ ઉપર ગયો ને પેલી સામે વાળી ભૂરીએ ઉપર ગઈ, પછી પેલો કાળીઓ છે ને આમ કાંઈક કરતો હતો, એ મને ખબર છે. પછી એમને છે ને એમની કોળવડની ભાષામાં કંઈક વાત કરવાની ચાલુ કરી, પછી મને કાંઈ ખબર ના પડી. બોલો. એટલે આ ભૂરીની માં બહુ ફમમાં હતી ને, મારી ભૂરી ઉડવાની. હા ખોદાડા એમ કે અમાર ભૂરી તો ભણવા બેવ, અમાર ભૂરી તો ચોપડા ખોલીને બેવ. એટલે તારી ભૂરીનું થોડું ધ્યાન રાખ. આખો દાડો ફોનમાં ચોટેલી હોય છે. આ તો એક સોસાયટીમાં સામે ઘર, એટલે જેવું થવાનું, મજા આવવાની છે, યુદ્ધ જોવાની. અને કાલિયાન બાપો છે ને તો બહુ જબરો છે, તો જુડવા લેશે આ ભૂરીન બાપાને તો બરાબર છે. પણ મને એવું લાગે બધાની ચરબીઓ ઉતરી જાય ને. મને એવું લાગે તો. પણ તમે શું ચૂચું કરો છો? એક ધારા એવી રીતે ના એટલે જોવાય. મને મજા આવે છે જોવાની યાર. અને એ બધું તો છોડો, પાકો પુરાવો હું તમને આલું. આપણે બાજુમાં રમીલાબેન નહીં રહેતા, એ રમીલાબેનના ઘરવાળા છે ને એ 2 જણાના રિંગ રોડ છે ને બાઇક ઉપર આમ જોઈ ગયા હતા. શું વાત કરે છે? બે જોરદાર ન્યૂઝ લાવી તું તો લેતાલી. એટલે છે ને આ બધું હું પાક્કા પુરાવાનો હું જાણનારી પહેલી આ લખું, આ બંને જાણનારી જ હું. શું વાત કરે છે? હા મેં તો જાલી પાડે 1 સેકન્ડમાં. કોનો ઉલ્લો બનાવતી હશે સી ખબર? આ કાળીઓનો બાપો કમ નહીં હો, લડાઈ તો થવાની મોટી, હા. માર ફાળ લડાઈ થશે. બરાબર. સામે કાળિયાન બાપાને તો જરૂર આપણા જોડે લડવા આવ્યો હતો ને તે, એના ઘરમાં લડાઈ થાય ને મજા આવે જોવાની. તો આપણે પછી શું કરવું? કેવું છે એક કરીને બધા? ના આપણે કઈ કહેવાનું નહીં, બધાને બધી ખબર જ છે. અને મેં તો છે ને બધા બેહીએ છીએ ને તમે તો કહીએ દીધું, આમ થોડું વાત કહી દેવાની એમ. તો તું કે કહેવાનું નહીં એવું નહીં પણ મેં એમ તમારે ભૂરી ઉપર કરે છે, આવું કરીને વાતો કરી દેવાની. પછી મેં એમ કહ્યું જો તમે ભૂરીને કાર્યો ધાબે નહીં આવું કહી દેવાનું. હા એટલે બધાને ઓટોમેટિકલી ખબર પડી જાય, આપણે કંઈ બોલવાનું નહીં. તું કોકના ઘર ભાગે વગર ઘરથી. અરે મૂકવાની વાતો, એમના ઘરમાં લડાઈ થવા દો બરાબર, મોયું યુદ્ધ થાય આપણે શું.
તમે કોઈ ના કહેતા મહેરબાની કરી. કાળિયો એવડો કેવડો મોટો થઈ ગયો કે આ બધાને પડી ગયો. અરે હજી તો મૂસનો દોરો નહીં ફૂટ્યો ને જુઓ તો રંગ બતાવે છે એના હું બતાવીને. એ જ કહું છું કારું કાળિયાએ ખતરનાક કર્યો. એક તો સ કાળિયો ભૂરીને પાછળ પડ્યો છે. જુઓ તો ખરી મેચિંગ કરી. ભૂરી એવી કે આ ડોમરને પસંદ કરે. અરે આ ભૂરીની તો વાત જ મિલો ને ભૂરીની પાછો એક નહીં હોય આ. હે હા 70 છે ભૂરી તો તમને ખબર નહીં 150. ઓ વાહ ભાઈ વાહ. એને તો હું જ ઓળખું છું બરાબર. જો 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 હવે કાર્ય નેચે ઉતરે ને એટલે ઉતરી. આ પુનો ઉલ્લુ બનાવતી હશે. બધું પાક્કું છે ભાઈ. તે પાક્કું પકડ્યું હો. પણ આપણે કોઈ Complete. કહેવાની હું તો કોઈ લગન થઈ જાય ને બે એના તો મજા આવે. હમે હમે હમામાં એને જેવી મજા આવે. રોજ કંકાસ જોવાનું આપણે. બહુ ખુશ ના થાવ તમે. આ વેર તું તારો કોમ કર જા. અરે હું તો કપડા ઉકવતી આ તો ઉકવતી આવીને મને તમને કહેવા આવી સ્પેશિયલ કે આ પંચાયત. બધું ચાલે છે ને જે લફડા બંનેના હું તમને મારી અંગી આંખે બતાવું એમ. અચ્છા સારું સારું યાર મને તો બરાબર. આનંદ થઈ ગયો. મજા આવી છે. અરે બીજું કોઈ ખાય ને તો તમે જુઓ ને મને કહો બરાબર. સારું સારું એમ જે જોતો રહું છું આડિયા કે હા સાસ. ના તમે ના ભાઈ ગરમી તો જો હું નાવાનું. એટલે જ તો કહું છું ગરમી તો જુઓ નહીં લો. અરે મને નાવું નહીં ગમતું ભાઈ. કેમ નહીં ગમતું? પેલું કૂતરું ગંધાતું હોય ને એવા ગંધાવશો તમે. તો તમે સુગંધીદાર રહો ને મી ના પાડી. પણ નહીં તો લેવું જોઈએ ને આટલી ગરમીમાં. મને નહીં ગમતું ભાઈ નાવાનું. એવું કેવું નહીં ગમતું? તમ તન ગંધાવશો તમે. અરે તમ તાર નાવ તું બહુ ચોખ્ખાઈ ની રાણી ખરી ને. એ તું તાર નાવ. તમે ચોખ્ખા નહીં રહો ને તો ચામડીનો રોગ થશે અરે મુયો થતો હારે મારો થાય. અને પસીનો ગંધાતો હોય છે તમારામાંથી. તો પછીનો સુગંધ આ તો પરફ્યુમ થોડી ને એકરા સાથે સુગંધ મારે. પણ તમારે છે ને અલગ ઊંઘી જવાનું. એટલા ગંધાતા હોવ છો ને તમે. અને આ ચામડીના રોગ થશે આ બધા. તો દૂર રહેવાનું ભાઈ. એટલું બધું ચોખ્ખા હોય ને તો મારાથી દૂર જ રહીએ છીએ. આ દૂર જ રહેવાનું. એટલે જ નહીં નાતો હું. એટલી શાંતિ. વધારે પડતું નહીં બોલો. જેમ કરવાનું કહીએ ને એમ કરો. આ તો તમે ચમ નાતા નહીં. આબુ આજે કેમ ના ઘસ્યો? એટલે મારી મરજી. પણ હાથ પગ ધોયા વગર ખાઈ લો છો તમે તો ખાવાનું એ. કે હું મરી જવાય છે. પેલા આદિમાનવો નતા ખાતા. પેલા આબુ હતા એ જમાનામાં નાતા હતા બધા. શું ના બધા રમણ ભમર રવાનું હોય. હા એ જમાનામાં ખાતાય નતા એટલે હવે તમારું બનાવવાનું એ નહીં. બહાર જ ઊંઘી રહેવાનું. એ જમાનામાં તો એસી એ નતું એટલે ઉનાળામાં એસી એ તમારે નહીં વાપરવાનું. બરોબર હવે જે રીતે જો હોશિયારી એટલે આ તો પણ એસી વાળા રૂમમાં તમે જે બદબૂદાર ગંધાવશો ને એ મને જ ખબર છે. તો ઘરમાં એસી લાવ્યો છું તો ઊંઘે તો ખરો ને હું. વાત કરે છે તો અને ચામડીના રોગ થશે. એમ મુયા થતા. બાજુ પેલા ભાઈ છે ને પસીના વાળા હુઈ જતા હતા ને તેમને બધું દાદરો થઈ છે શરીર ઉપર. નાતા હોય તો જરાક. તમ તાર નાવ તું ના તારા ઘરના બધા નાય. ના ના જ કરો. સવારથી ઉઠીને ના ના જ કરવાનું આપણે. પણ તમે તો એક ટાઈમ એક નહીં વાર લો. બે વાર પાછું કલાક થયો ફરી નાવા જોવાનું. કલાક થયો ફરી નાવા. નવરાત છીએ નાવા માટે. નવરાત છીએ હા બસ તો ના ના કરો. પણ તમે એકવાર તો નહીં લો. મારા જો ટાઈમ નહીં નાવાનો. વાહ વાહ ધીરુભાઈ અંબાણી ખરા ને તમે તો. ટાઈમ નહીં તમારી જોડે. શું ગાંડી ગલી વાતો કરતા હશો? જેમ કહીએ એમ કરતા હોવ તો નહીં આવો ફટાફટ જઈને ગંધાવશો. હું યો ગંધાવું છું તો લે તને હું ગંધાવું છું એમાં તને હું તકલીફ? અરે મને વાસ આવે છે તમારા બધી. પરફ્યુમ મારી દઉં છું એમાં. પરફ્યુમ પરફ્યુમ ની શોધ તમારા જેવા માટે જ થઈ છે હા હવે તને ખબર પડી ગઈ કમ્પ્લીટ. કે નાઈ નહીં ને એટલે ખાલી સ્પ્રે છાટીને જતા રહે ને એટલે ચાલે. ચાલે ચાલે એટલે જ ને. આ જોત ખરી કેટલો પસીનો થાય છે. પણ ગરમી છે તો પસીનો જ થાય ને યાર. નહીં લો આમ લોહી ઘસી. પીધું લોહી પીધું નહીં અને લઉં છું. અરે ચોબડું ને અકરી જાય ને એમ નવ જોતું આમ આ પછી. ઠીકરું ઘસો. આ ઈટલા ઈટ લાલ ઈટલા. કાળા મેસ હાથ થઈ ગયા છે ઠીકરું ઘસો. આ જુઓ અહીંયા કઈ કલર અલગ અહીંયા કઈ કલર કલર. અરે મને લાલ ઈટા લાલ ઈટ અને ઘસું આમ લોહી ને અકરે તો ઊંધી. ના પેલો અસ્ત્રો આલું એટલે આમ બધી ચામડી નીકળી જાય. અને તારી વાતો ગધાડ નહીં લાતો. નહીં લો દિવસમાં એકવાર તો નાવ કલ્યાણ થઈ જશે. ઘરમાં લક્ષ્મી આવે. મળ્યું આધાર કાર્ડ? કશું મળ્યું નહીં ભાઈ. એક તો મોકલ્યું છે ક્યાંય ઈ ખબર નહીં રહેતી. કઈ આધાર કાર્ડ ખોઈ નાખો છો એટલે તમારા બુદ્ધો કેટલો. તો તમે જ મૂક્યું તું. મેં તો મૂક્યું. અરે મારું મૂકેલું હોય તો ફટ દઈને મળે. જોવું છે જો આ મારું. એ મેં મૂક્યું તું ને એટલે મળ્યું. આ બધું તમારું છે કઈ ઠેકાણે? આ તો ઠેકાણે તો છે. આ જો મારું પાન કાર્ડ આ મારું ઝેરોક્સ. તમારું ક્યાં છે? સબ પાન કાર્ડ તાર જોડે? પાન કાર્ડ ની શું જરૂર પડે? તો પાન કાર્ડ શું કરવાનું આપણે? એટલે મેં તો નહીં કઢાયું. કોઈ જરૂર નહીં. ડ્રાઇવિંગ લાયસન્સ તો હોય નહીં આપણી જોડે. તો આટલામાં ફરવાનું ડ્રાઇવિંગ લાયસન્સ લઈને શું આટલા કરવાનું? આટલામાં કોકને ઉડાડી મારશો ને પપ્પાની પરી તો ડખા થશે. વાત કરે છે એમ તે. કોઈ ઉડી જાય? હા એ તો બધું ટોગાન બોગા બધું ભાગી જાય. જુઓ કશું એમ ના ભાગી જાય. તમારી ઈચ્છાઓ જેવી હોય છે. તમે જે શોધતા હોય ને એ શોધો. તમારા આધાર કાર્ડ જોઈએ તો આધાર કાર્ડ ખોરો. પણ નહીં મળતું તો તમને નહીં ખબર પછી નવું કઢાઈ લો છો. જાઓ
કાલે ચલાવશે નહીં હો હગલો. એક તો આમાં નામના ઠેકાણા નહીં. જો હેતલ બેન, હેતલ અને હેતલ બહેન. શું કરવાનું આ? કઈ નહીં કરવાનું. આટલું સરસ તો છે, એમાં પપ્પાએ લખાયું છે હેતલ બેન. અને તે સારું કર્યું. પછી હેતલ બેન જ રાખવાનું. તું હેતલ કોને કર્યું? મારા મમ્મી. વાહ. અને હેતલ બહેન એ મારા બા આયા હતા ને એક વખત સ્કૂલમાં, તેમને બહુ બહાર સરસ, બહુ સરસ. હવે આ નહીં ચલાવો કશું, ખબર છે તને? અને વગર પાસપોર્ટે તું આવજે ફરવા માર જોડે. શું દાંત કાઢી છે? એ તો આમાંનું જ ને, તો તમને નહીં જવા દઉં. મને કોઈ ફરક નહીં પડતો. છે ઘંટડી. હું તો જવાનો ભાઈ. તારા ના આવો તમારા ભૂલ છે ડોક્યુમેન્ટમાં. હું શું કરું? જાવ તો ખરા. તમે પહેલા મારું અને આ ફોર્મમાં ફોટા લગાવવાના છે. ફોટા ક્યાં છે? એ તો નહીં પડાવવાના છે. ફોટા જોવું છે. શું હસું છું? કઈ બી મને ગુસ્સો આવે એટલે દાંત કાઢે છે. ખરી પડે છે હું છતાં. જોઉં છું કે તમારા મગજ કેટલું છે. તો ખબર પડવી જોઈએ આપણને કે ફોટા જોવું છે. ફોર્મ ભરીને બેઠા છીએ ત્યાં આગળ હગલો શું તારા બધા તો તમે બધું જાણો, હું ના એ જાણું. બધા રાહ જોઈને બેઠા છે કે હેતલ બહેન, હેતલ બેન અને હેતલ આવશે ને તો આપણે ફોટો પાડીશું અને એમને આપીશું. લો લગાવો. બહુ થઈ ગયું હવે તમારું. બહુ હું હવે થઈ તમારું ગયું હવે. મસ્તીમાં કાઢી રહી હતી અત્યારની. હવે નહીં કાઢું. તમે કહેવા શું માંગો છો? હું માંડી આખા છું એમ? ગામના કાગળિયા ભેગા કર્યા છે. હવે મારું એ ક્યાં નાખ્યું મને નહીં ખબર પડતી. કઈ એ બેંકની ચોપડી જો. બેંકની ચોપડી ગળો ગાલવીશ મારા ત્યાં જોશે. પણ આ તો બંધ થઈ ગઈ છે. આ બેંકનું તો મારે તો બંધ થઈ બધું ગયું બંધ થઈ ગયેલું છે આમાં. ચાલુ નહીં કઈ. છે. તમે પૈસા આલો ને તો હું ભરું ને ચાલુ થાય. લો. આધાર કાર્ડ હોત મારી માં ને કાલે નહીં ઘૂસવા દે. કેમ નહીં સમજતી? તો તમે આધાર કાર્ડ વગર ફોર્મ કેમનું ભર્યું? પહેલા તો મને પ્રશ્ન જ એ થાય. અરે તારા ઝેરોક્સ માં નહીં ભર્યું. એટલા બધા સવાલ કઈ લાવું છું તો આમાં? ઝેરોક્સ જ આપી દો ને. પણ ત્યાં ઓરિજિનલ માગશે. તો એ તો કહી દેવાનું કે પછી આપી જઈશું. હા એ તો આપણા પુઆ બે હતા ત્યાં. હા. મામા બે હતા. આમ તો કહેતા છો મારે તો બહુ ઓળખાણ છે અરે ત્યાં નહીં. ગજબ ઓળખાણ છે મારતો. વગર પાસપોર્ટે બે જજે પ્લેન. આજે વધારે પડતી હોશિયારી આવડે છે ને, બધી કાઢી નાખવાની છું તમારી. મને મોકો મળ્યો સાથે કમ્પ્લીટ. કેમ કે મને ખબર છે કે તમારા ખેલ થવાના. હજી તો કાલે હા, હવે જો. બપોરે ગયા પહેલા ભવાઈ થવાની ને ત્યાં જઈને તો રમાત ચક્કર થવાની. બોલો લો આ તમારું બધું ડોક્યુમેન્ટ. હું હવે આમાંથી નીકળી જઉં છું. તમે તમારી રીતે પાસપોર્ટ કરે રેડી રહેજો. હું થેલો ભરીને મને કશું આવડતું નહીં અને થેલો ભરીને તમે ક્યાં જાવ છો ને એ મારે જોવું છે. તો હું તો જવાનો ભાઈ. વાત કરે છે તમારા ડોક્યુમેન્ટ નહીં મળતા તો પેલા તો આ બધું ભેગું કરો. બેન, બહેન અને હેતલ ભેગું જ છું. હમણાં બોલે ને તો હમણાં ખબર પડી જશે. હેતલ ને હેતલ બેન કેવી છું. નાટક કર્યા વગર જજો. લે બેગ કરતી હતી નવી બેગ લાવી દીધી. બસ નવી બેગ શું લેવા લાયા? એટલે ફરવા જવાનું તું નથી કહેતી? આ તે હું કહેતી હતી પણ આટલી નાની નથી કહેતી, મોટી લાવવાની હતી. અને તમે શું લેવા લઈને આયા? આનાથી મોટી કેવડી આવે? અને તમે શું લેવા લઈને આયા? અરે તો તું લાવત. હાસ તો અરે છેતરાઈ જવું તું યાર. તમે કેટલા લાયા? 4000 2000 ની મળે. અરે એ ડુપ્લિકેટ હોય સુટકેસ કહેવાય, બેગ કહેવાય. ભાઈ. આ જે લાવ્યો છું હવે લઈ જવાની છે. બોલો. અને આવડી નાની એ મોટી જોશે. પણ આનથી મોટી કેવડી હોય? આવડી મોટી લાવવાની હતી, આનથી મોટી. અંદર શું લઈને જવાનું તાર આવડી મોટીમાં? અરે મારા કપડા. હા તો તું આમાં ભરી લેજે ને જે બીજી પડી છે ને આપણી એમાં ભરી લેજે. મારા નહીં બહુ. મારે તો થેલી એ ચાલશે. હા તો મેં તો તમારા થેલીમાં જ ભરી દીધા છે પહેલેથી. એમબી. અને બીજી મોટી એટલે લાવવાનું કહું છું કે ત્યાંથી બધા માટે વસ્તુઓ નહીં લાવવાની આપણે. શું લેવા ભાઈ? શું કોણ લેવા બધા યાર? લાઈન તને આલીને ઉધા વળી જાય છે બધા માટે? જાય છે તો લાવત છે. હું લેવા ખાઈને ખોદો છો કોકનું. લાવવાનું છે એટલે લાવવાનું છે. બીજી બે બેગ લાવવાની આપણે. પછી હજી બીજી બે બેગ. અને- હું લઈ જવાનું તારા? અને બીજી બધી વસ્તુઓ નહીં લાવવાની હજી. આ એક બેગ જ લઈને આ લાવવાનું. તો પણ કઈ દે. હેર કયું લાવવાનું લાવી દઉં. સાબુ લાવવાનો છે. કેમ સાબુ નાવા નહીં મળે તો નહીં હોય સાબુ? ના હોય હારા. બોટલોમાં હારા હોય છે કોઈ દાડ. એટલે હા ચલો હેડો એક સાબુ. પછી નાસ્તા લાવવાના છે. ચવાણો ને થેપલા, ખાખરા ને બધું. એ બધું ત્યાં હાલશે. બ્રેકફાસ્ટ હશે સવારે, બપોરે લંચ હશે, રાતે ડિનર હશે. પણ એવું મોડું આપણને ના ભાવે. એટલે ચલો આપણે નાસ્તો પછી પછી ઘણું બધું લઈ લાવવાનું છે યાર, યાદ નહીં આવતું. એક તો હા. રૂમાલો નવા લાવવાના છે. નવા. હા આપણા જૂના નહીં. અને ત્યાં હાલશે એ નહીં. તો ત્યાં આપે એ તો લોકોને આપે. આપણે શું લેવાના એવા ગંદા હતા. એક કામ કર ત્યાં વરસાદે હશે. જો તો રેનકોટ લઈ લે. પણ મેં તો છત્રી લઈ જ લીધી છે. ઓ ડોબી એ શું કેવું મારા? તમે છત્રી એટલા જ લીધી તે? હોશિયાર છો. હા મેં તો દવાઓ લાવવાની છે બધી. તાવ, શરદી, ઉધરસ, માથાની. ને ત્યાં દવાખાનું નહીં. આપણે ફરવા જઈશું ત્યાં ટાપુ છે ત્યાં કઈ જ નહીં. આપણે જઈશું આપણે બે. તું મુન તું. પણ તમને ખબર હોય કે કઈ વસ્તુ ક્યાં હોય ત્યાં? મેડિકલ ક્યાં હોય કશું ખબર ના હોય. એટલે બધું લઈ ફોનમાં જવું પડે. સુવિધા નહીં. ફટ દઈને સર્ચ મરાય કે ભાઈ હોસ્પિટલ નિયર. અને આ બધી જરૂરિયાતો તમને જ પડે છે દવાની. મને નહીં પડતી. કેમ? કેમ કે તમને જ બધું થાય પછી કામમાં આવે છે. અને આપણે લઈ જવું સારું. લઈ લઈશું દવા. અને એક જોડે ચપ્પલ, પેલા સ્લીપર હારું, એક્સ્ટ્રા.
પછી યાદ નહીં આવતું, યાદ આવે ને એમ તમને કહી દઈશ. અને તમારે કપડાં લાવવાના છે? કેટલા જોડી કપડાં લેવાના હતા? મારે 10 બસ એટલા તો જોઈએ ને. મેં કીધું ઓછામાં ઓછા એટલા તો જોઈએ આપણે. 4 દાડામાં જોઈએ નહીં 10 જોડી. અને મારા કેટલા લીધા છે? 2 જોડી. તમે નતું કીધું મારે ચડ્ડો ટી-શર્ટ લઈ લેજો, એટલે મારે એટલું લીધું. એક જતા પહેલા ને કાવતા પહેલા અને ત્યાં આગળ પહેલા એના એ ઊંધા સીધા કરી નહીં શું દાંત કાઢું. તો પછી તમારે તો એવું જ કરવાનું ને. એ બધી પંચાયત મૂકો. તમારે તો હાલ લઈ જવાનું છે ને. 2 સુટકેસ મોટી લઈ આવો ને આપી આવો. આ તમારા જેવડી લઈને આવ્યા છો. તો આ મારા માટે રહેવા દે, તારા માટે મોટી મોટી તું લઈ આવજે જઈ. બરાબર? મને આવડતું નહીં લાવતો. આ તો પાછી આપી આવો. એમ પણ આ હું લઈ જઈને મારા કપડા કેમ 2 જોડી થોડી હું લઈને હું જઈશ. 4000 માં 2 લઈ આવીએ અને આ 4000 નું પાછું આપીને આવજો. અને હા, ડીસો લેતા આવજો પેલી. પેપર ને હા, પછી બીજું શું કઈ કરવાનું? નહીં. પેપર ડીશો ખાવાનું ભૂખ લાગે તો. એટલે ભૂખ લાગે તો નથી મળતું બીજે ક્યાંય? ત્યાં નહીં મળે? આ વ્યક્તિને છે ને ના ના કરી પછી પોતે પહેલા જ ખાવા બેસી જશે. આપીશ નહીં તમને. એક તો ફરવા લઈને જવાનું હોય ત્રાસ છે યાર. કોક દાડો લઈને જવાનું હોય એ ને તૂટી એમાંય. જશે ને તો પાછી નહીં લે પેલો હગો તમારો. તો ક્યાં કોણ હાલવાનું પાછી? પાછી આપવાની. તો બાપોય હાલવાનું નહીં ભાઈ પાછી. અને અત્યારે હાલ મને લઈ જાઓ. ક્યાં? બેગ લે. જાઓ હેડો ફટાફટ. હેડો તૈયાર થઈ જાઓ. ચાવી લઈ લો. હેડો બાઈક ની. શું થયું લે? તમને ખબર છે મારો ભાઈ ક્યાંક જતો રહ્યો છે, મળતો નહીં. શાંતિ. અરે ક્યાં જતો રહ્યો? ખબર હોત તો હું રોવત. એ યાર, અને તમે તો મજા જ લેવા આયા છો, મને ખબર છે. અરે કઈ મજા નહીં લેતો ભાઈ. મને લાગે છે કઈક ઉઘરાણીઓ આવ્યો હશે, પૈસા પૈસા બાકી હશે 100%. આ વ્યક્તિને તો કઈ કોઈ દાડ કોઈનું હારું ના બોલે. તો કઈ છોડીને લઈને તો ભાગી ના જાય. કેમ ના લઈને જાય? તેલના ડબ્બા જેવું એનું મોઢું ચોરસ. અને પછી પાછો એમ એટલે તું છોકરી લઈને તો નહીં જ ભાગ્યો એ હું તને લખીને આલું. તમારું મોઢું જુઓ ને ષટકોણ જેવું છે, તોય હું મળી ને બસ. તો પછી પંચાયત કોઈનું હારું તો બોલી ના તો ખરાબ તો ના બોલો. અરે પણ એ ગયો ક્યાં હશે? પણ ભાગી ગયો એટલે ક્યારનો ભાગી ગયો છે? શીખવા કાલે હાંજનો ઘરે નહીં આવ્યો. મમ્મી હમણાં જ મને ફોન કર્યો. અમને એમ કે આવશે આવશે આવશે, આ તો આવ્યો જ નહીં. એટલે ના આવે તો ગભરાવા નહીં. આપણે ભાઈ વગર જિંદગી ના જીવાય. ભાઈ વગર જિંદગી ના જીવાય એટલે અરે મરી નહીં ગયો. અરે એમ નહીં, પાછો આવશે. હું એમ જ કહું છું ધીરજ રાખો. પણ હારું જાઉં ને. શું લેવા ખોટું ખોટું બોલતા હશો? હારું તો બોલો. હું એમ કહી રહી છું કેની. તમે કહેવા શું માંગો છો? કોઈને અત્યારે આવા ટાઈમે કોકને એમ કહેવાનું કે આવી જશે, તું રોયો નહીં. આ તો એમ કહે છે કે ભાઈ વગર જિંદગી જતી રહે. આવું બોલવાનું હોય? અલા એમ નહીં લે. એ ના હોય તો કઈ એમ તમને એવું તો હતું નહીં કે કમાઈને ઘર ચલાવતો હોય ને તમને આમ બીક લાગે કે હવે શું થશે? એટલે ઘર ચલાવતા હોય તો જ જીવ બાળવાનો, બાકી ભાઈ ભાઈ નહીં એમ? અરે એમ નહીં કહેતો યાર, તું સમજતી નહીં. હું મારું કેવું એમ જે કરું ભગત હતો એમ. કરું ભગત હતો મારો ભાઈ એમ? કયા એંગલથી લાગતો તો? કશું એવો નતો. બચારો હારો જ છે. અને હતો નહીં 6. શું હતો મંડ્યા છો? હાલે આવે એટલે પાછો 6 થઈ જશે. અત્યારે હતો હોય, કેમ અત્યારે હતો? નથી ઘેર. એ બહાર છે, જ્યાં છે ત્યાં ક્યાંક ફરવાના આવી ગયો છે ભાઈ બંધો જોડે. ફરવા જાય તો પણ ફોન તો ઉપાડે ને. તો ફોને સ્વિચ ઓફ આવે છે એનો. પડ્યું હશે ક્યાંક પીન રસ્તામાં. લે કોકદાર ફરવા જાય પીતો હશે એમ. મારું મગજ ગરમ થાય છે. તમે અહીંયાથી જતા રહો. શું પીતો તમે પીતો તો બોલો છો? કોઈ દાડ બેને ભામુએ નહીં જોયું હોય બોટલની. ઓહો. મજાક ના કર્યો. આવા વાતાવરણમાં હું સિરિયસ છું એકદમ. મારા મજાક ના જોઈએ. હું મારા ઘેર જ ફોન કરીને કહી દઉં છું શું? કે આ કેવા વ્યક્તિ જોડે પરિણાઈ છે. મને આખો દાડ મારા ઘરનાનું હારું તો બોલી ના કે બચારા કેટલું હારું રાખે છે, તો અત્યારે ખોદો છો. એમ નહીં કહેતા કે હું શોધવા જાઉં, પોલીસ સ્ટેશન જાઉં, ફરિયાદ લખાવું. ના, તો અહીંયા બેઠા બેઠા ખોદવાની. હવે એની ફરિયાદ લખાવા જઈએ ને અને 1 કલાકમાં પાછું ઘેર આવે હેડતું. આનું કામ મને નહીં ખબર. હેડતું ઘેર આવે એટલે વચ્ચે ખબર છે એક વખત તું કહેતી હતી ને આવી ગયો ને આવી ગયો ને ક્યાંથી આવ્યો તો? એ તો અડધો કલાક પછી પાછો આવી ગયો. તો અત્યારે તો આવ્યો જ નહીં. કાલ હાંજનો ગયો છે. એ વખત બગીચામાં ગયો તો. અત્યારે મોટો થઈ ગયો, અત્યારે દીવ દમણ ગયો હશે. ખબર પડી? જેમ મોટો થાય એમ દૂર જાય, કાંડ એના વધતા જાય. તમારા કાંડનું જુઓ ને પહેલા. એ મલક ના મલક તમને હું ક્યાંક ખોવાઈ દઈશ. જોજો તમે. હું તો ખોવાયેલો જ રહું છું, આમ વિચારોમાં જ રહું છું. લગન વિચારોમાં જ રહો અને બોલવાનું બંધ રાખો તમે તો. તમારી જીભ બહુ જ પેલી કાળી જુબાન છે. કશું સારું બોલી જ નહીં શકતી. ક્યાં ગયો હશે પણ યાર? મળશે તો કોઈ ચિંતા ના કરે. બહુ ચિંતા કરવા જેવી વાત નહીં આ. અને ચિંતા તું શું લે લોડ લઉં છું બકા એમ કહું છું. આગારો
હું લોટ જીલ લેવા તમે તો મજા લો છો, મને ખબર છે અત્યારે. ઓ બાપા, હું હસી એકદમ રહ્યા છો અંદરથી. લા એકદમ સિરિયસ છું, મને દુઃખ થાય છે, એકદમ દુઃખ થાય છે. કશું તમને દુઃખ થાય એવું નહીં. આઈ જશે પાછો, ગભરાવાનું નહીં. તમને હું ચિંતા? તમારો ભાઈ થોડી હતો. આઈ જશે, ચિંતા ના કરે. ગમે તોથી આઈ જશે. કેમ કે એ કોઈ બી લઈ ગયું હશે ને કદાચ એને ઉપાડે તો પેલો કંટાળીને મૂકી જશે, એની ગેરંટી હું આલું છું. તમને કેમ નહીં ખબર કોઈ ઉપાડીને લઈ ગયું હશે? અરે આ તો લઈ ગયો હશે સપોઝ, તો એ મૂકી જશે. તારા ભાઈના કાંડ એવા છે, કામ એવા છે. એટલે હોશિયાર છોકરો છે, એમ ગમે તે રીતે લડી લે છે, પેલો મૂકી જશે એમ. અહીંયાથી જતા રહેજો ને, તમારું મગજ હવે ગરમ થાય છે. લ્યો આ તો એક તો યાર હમણાં હું કંઈક કહીશ ને તો ખોટું લાગશે. કરો તાણ રોવો. આશ્વાસન તો આપતા નહીં. હું રોવો? કેમ ઉદાસ થઈને બેઠી છે? મને છે ને હવે તમારી મમ્મી જોડે હવે નહીં ફાવે યાર. તો શું કરશો? અરે એમને મારું કંઈ ગમતું જ નહીં. કંઈક કામ કરું ને એ બી એમને ના ગમે. હું કપડાં ધોઉં ને તોય એમને ના ગમે. હું વાસણ ધોયેલા મારા ના ગમે. જમવાનું બનાવું ને એ એમને મારું નહીં ગમતું. દરેક કામ એમને કોઈ મારું નહીં ગમતું. એટલે આ પ્રથા વર્ષોથી ચાલતી આવે છે, સાસુઓને બનાને પણ બનાવવું પડશે ભાઈ. આપણે ખોટું લગાડીને શું કરશો? અરે હું તો ખોટું લગાડતી જ નહીં, પણ એમને જ ના ફાવતું હોય મારા જોડે. તો શું કરશો? નહીં રહું તું? એમને એવું છે કે એમને જે પ્રોબ્લેમો પડી એ મને પડવી જોઈએ, વહુને પડવી જોઈએ, પણ એ ના પડે. અરે એવું ના હોય યાર, એ જૂની વિચારસરણી હોય એમની. તારે સેટ થવું પડે એમના જોડે, કેમ નહીં સમજતી? એમને મારા જોડે સેટ થવું પડે. હવે તું નાની જો કઈ નાના છે એટલું તો વિચાર તું. તો હું એ જ કહું છું, એ મોટા છે તેમને સમજવું પડશે. અરે અમુક ઉંમર પછી ના થાય એટલું બધું એમનાથી વિચારવાનું, સહન ના થાય એમનાથી, ખોટું લાગી જાય નાની નાની વાતે. આપણે બહારથી જમવાનું મંગાવીએ ને તો એમને નહીં ગમતું. મને ખબર છે, પણ હવે જો એમનું આપણે સમજવાનું છે. એ એમની જિંદગીમાં એમને બધું ગરીબી જોઈ હોય, બધું સમજણ પડે છે. હું શું કહું છું, મને સમજણ પડે છે, હું ક્યાં ના પાડું છું. તો હું તો કશું બોલતી એ નહીં. તો એટલી બધી તકલીફોમાં મોટા થયા હોય, એમને કંઈ જોયું ના હોય, તે પછી કહે ખરા. અને એ ખર્ચો અત્યારે આપણે પૈસા વાપરીએ એમનાથી ના બી જોવાય. બધી વાત બરાબર, પણ આપણને બી થોડું ફીલ થવું જોઈએ ને ઘર જેવું. તો મને મારા ઘર જેવું પછી લાગતું જ નહીં. બધું કોક કે એમ મારે તો કરવાનું, મારી રીતે તો કંઈ કરવાનું જ નહીં રહેતું. જો તું 25 વર્ષની તારી મમ્મી જોડે થઈ, 25 વર્ષનું હવે અહીંયા થવાનું તારા મોટું. પણ મારી મમ્મી મને આવું તો નથી જ કરતી. તો કેવું કરતી હતી? મારી મમ્મી મને બોલતી હતી બી ખરા, હું બી સામે બોલતી હતી, તો એને ખોટું નતું તો લાગતું. અહીંયા તમે બોલો જ છો ને, એ બોલો તું સામે બોલો. પણ એમને તો ખોટું લાગી જાય છે ને. પણ ખોટું લાગે, તને નહીં લાગતું? અત્યારે તને ખોટું નહીં લાગ્યું તો લાગે જ ને. તો પછી એમ નહીં લાગે. આ રીતે તો કઈ રીતે રહેવા છે કે? તમને ખબર, મને નહીં ખબર. ના ચાલે ને, પણ આ રીતે મને શું ખબર? તારે રહેવાનું છે. મને તો એમ છે કે આખી જિંદગી જશે કેમ નહીં. આ રીતે જ જશે, પણ એમાં સહન કરવું પડશે થોડું ઘણું. કશું એવું ના, બધાને બીજા બધાને છે, સાસુ તો બધાને સારા જ છે. અરે બધું એવું જ લાગતું હોય, બધાને એવું થતું હોય. ના પણ તમે એમને થોડું ઘણું કહો. શું કહું? મારે કોઈને કહેવાય નહીં, હું વચ્ચે ફસાયો છું. ના તને મારથી કહેવાય, ના એમને મારથી કહેવાય. તો તમે મને કહી શકો છો, એમને નહીં કહી શકતા એમ? તારી આગળ કહેવાનું મારે? વાંધો નહીં, તમને ગમે એમ કરો. થોડું સહન કરતા શીખો તો શાંતિથી જીવવાની મજા આવશે બધાને. અને એમની પાછળની જિંદગીમાં શાંતિ મળે એવું કંઈક કરો આપણે. તો હું એમને એ જ કહું છું કે તમે શાંતિથી જીવો, હવે બધું ટેન્શન મૂકી દો. તારા જ ઘેર તારા ભાઈને વહુ આવે ને એ તારી મમ્મી જોડે આવું કરશે, તને ગમશે? તું તારી જગ્યાએ જ વિચાર. ના કરો, પણ હું એ ક્યાં કહું છું, પણ એ મને એમ કે આ નહીં કરવાનું, તે નહીં કરવાનું, એ તો થોડી ચાલે. મેં શું ના કર્યું? ઘરનું બધું જ કામ કરું છું, બધું જ વ્યવહાર તહેવાર બધા જ સંભાળું છું. સારું, હું કહે સારું, શાંતિથી રહેવું પડશે. હા વાંધો નહીં, મને તો કોઈ પ્રોબ્લેમ નહીં. રહ્યા જ છીએ ને આટલા વર્ષ સુધી, તો હવે રહીશું જ ને જોડે. તમે ટેન્શન ના લઈ તો આપણે બે લડી લઈશું એટલે જોડે રહી લઈશું એમ. જો ઓય, મને ખબર છે તો શું હશે. આલ્બમ છે આપણા લગ્નનો. દર 2-3 દાડે શું લેવા આલ્બમ લઈને બેસી જતી હશે? આટલો સારો આલ્બમ કરાયો છે તો પછી જોવાનો નહીં? અરે મને તો મજા આવે છે જોવાની. તો મજા જ આવે ને, અમારા પૈસાનું છે તો. ચાલુ થયું પાછું હવે જુઓ. જુઓ હું કેવી સરસ લાગુ છું. વાહ ભાઈ વાહ વાહ વાહ, સરસ સરસ. એ દિવસે તારા ચણિયા ચોળી કહેવાય ને?
હા ચણિયા ચોરી સરસ, સેટ સરસ, ખરેખર બધું જ સરસ હતું, પણ તોય લાગતી હતી તો ભૂંડી જેવી. હસી ગઈ ને? તમે કેવા લાગો છો એ જુઓ ને. મજાક. પોતે છે ને જબ્બો પહેર્યો છો, બધું પહેર્યું છે ને તોય ભૂંડ જેવું મોઢું લઈને આયા હતા. ભરું જેવું જુઓ ખરી પેલા પોતાનું. હવે ખેંચે નહીં, ફટાફટ મને જોવા દે હવે ફટાફટ, નકર પાછું મારા મેચ રહી જશે. અને ચોપલા ના બનતા જોવાને તો જોજો. હા. હવે મારા ઘરના આયા, હાથ લઈ લો અડવાન નહીં. હા જુઓ કેવું સરસ કર્યું તું. તમારે ત્યાં તો કશું કર્યું ને, તમારે તો બધા ચીકણા લેટ જેવા, કશો ખર્ચો નહીં આ કર્યો. ભાઈ તો એટલા કાળા તો ડોમર દોરવો પડે. પંચાયત કર્યા વગર બેહી રહ્યો ને તમે બહુ ધોળા છો ને એટલે. આ ભાઈ કેટલા નીચા છે, આટલો નીચો મોણો હોય. ખાઈ લાયા તા ટટ્ટુ જેવા માણસો. હે એ બધાનું જવા દો ને તમે કેવા દેખાવ છો, એ બધાના ગુણ તમારામાં છે. એટલે હું કાઢો છું. કાળો નીચા બધી રીતે છો બધા હરખા. વાત કરે છે તે. મારા ઘરના કેવા સરસ તૈયાર થયા છે જોયું. અરે જબ્બર ભાઈ હો, એ જ જબ્બર જબ્બર. મોડલિંગ થઈ જાય એવું થઈ ગયું હતું મારું. મજાક ઉડાડ્યા વગર જોવું હોય ને તો જોવો, હવે આપણા ફોટા પણ કાઢો. કેટલી વાર જોવું પણ હું તો. અરે કેટલી વાર એટલે મને તો જોઈને મજા આવે છે. આંસુડા આંખમાં આવી ગયા મારા. તો આવી જ જાય ને. આ જો આપણા ફોટો, હા બસ બસ એ જ. તમે જો ભૂંડ જેવા લાગો છો એ. બસ પણ હવે હું મજાક કરું છું. કશું મજાક નહીં. આ જો મારી હલ્દી. હલ્દી મારા ઘરના કેટલું રોવો છે. આપણે બધાને ખબર છે કે હવે આપણે રોઈ લો થોડી વાર પછી કાયમ માટે જમી છે. તમને જ ઉતાવળ હતી લગનની બરાબર. હાય ચલ હવે હેડો ને હવે શાંતિ રાખો. શાંતિ રાખો મારી. એક તો લાખો રૂપિયાની સ્ટોરી આપી છે કરોડોની. એ દાડે મી તને ફુંદેરી ફેરવી, પછી કાયમ માટે હું ફુંદેરી ફરું છું ગોળ ગોળ. એક વસ્તુ કો તમારા આલ્બમ જ નહીં જો, તમે તમારી મેચ જ જુઓ બેઠા બેઠા. અરે પણ આટલું સરસ, આટલા સરસ જોડે ઉભા રહીને હશે આપણે ચાર ફોટા સિવાય. અને તમે નકલી સોનું ક્યાંથી લઈને હેડ્યા હતા? નકલી નહીં, તારો બા અસલી છે. કશું નહીં અસલી, કશું નહીં. તમે અસલી નહીં ને અને હોનું અસલી હશે. અને આમાં તો જુઓ આપણે, આમાં તો જંગ કરવાની હોય ને બે જણાના, એવું હતું. અને એ જ ચાલુ છે આપણું બંનેનું જંગ. કેમેરા વાળો એવો મળ્યો પાછો. આ જુઓ આમ કરો ને તેમ આટલી કરો. રૂપાળી સોડી તમને આલી, આટલી રૂપાળી સોડી તમને આલી. તું હાવ છું. ગાંડા વ્યક્તિના, એ હાવ તું ગાંડા છું વ્યક્તિ. મેકઅપમાં તો ભૂલી જાય તું જ છું લ્યા. આ તો આટલી સરસ તો દેખાવ છું. ઓહો એટલે ફોટા મારી લાગુ છું એમ. તો તમે કયા અસલી મારા દેખાવ છો? મારું જો મોં હું ના તો ખોલાવો. અમજ જે છું એ અમજ રિયલ. પુરુષ હંમેશા રિયલ દેખાય. અને હું તને 50 વાર કીધું કે તારા ફોટા ખોલીને નહીં બેહવાનું, તોય લઈ લઈને બેહી જશે. મને ક્યાં ખબર છે કે દર વખતે તમારી એકની એક લવારી ચાલુ જ રહેશે. તો પછી નહીં ખોલવાના, અને મારી આગળ તો ફોટા ખોલવાના જ નહીં. બસ હું થાક્યો છું આ બધું જોઈને. હાય લગન કેવા સરસ કર્યા હતા. જય ભગવાન ભગવાન. લેડો હવે પતિઓ મેચ જોઈએ તા, નકા આ તો મેચ આખી જિંદગી ચાલવાની. તમે કોઈ દર હારું બોલ્યા નહીં લગનના હા, દાડે. એટલે હું તો મજાક કરું, મને મજાક કરવાની મજાકીઓ થઈ ગયો. અરે લગનના દાડે લગન પછી મજાકીઓ થઈ ગયો. કેમ કે કુદરત મજાક કરવા માંડે ને તમારી જોડે, એટલે એ મજાક થઈ જાય. અને તમે કેમ આટલા બધા હસતા હતા જુઓ ખુશ લગનમાં? અરે ઈદાર તો ખુશ હતો. મને એમ કહું પૈણવા જઉં છું. આ તો હારી જ મને કાં ખબર હતી પૈણાઈ જશે. દોડાય નહીં થાવ. બહુ કહેતા હોય ને તો હું તમારી ઘેર જતી રહું, મારા ઘરના કઈ હું ભારે નહીં પણ પડતી. આલ્બમ શું લે કાઢું લડાઈ કરવા? પછી વિદાય આવી જુઓ. મારા ઘરના છે ને 2 દાડા ઊંધી છે ને આમ એટલું રોજ કર્યું. હું હજી રહું છું. જો આ પાણી ખાલી વિદાય બોલી ને તું, આંખમાંથી 5 જળજળી આવી ગયા મારા. એક્ટિંગ ના કરો બરોબર મારે Acting સામે. નહીં કરતો હું. આ રિયાલિટી, આ મારા આંસુ સબૂત છે. મને હું કેટલી એમ- તકલીફ પડે છે લગન પછી. મેં એમ કીધું કે મારા ઘરના 2 દિવસ સુધી રો રો કર્યો ને વર્ષ સુધી 2 વર્ષ સુધી તો મને યાદ કરી છે રોજ રોજ. જોજે મગર ના આંસુ જોજે. એટલે હું મગર છું એમ. મગર મગર. ચલો હેડો પતી ગયું. ચલો થેન્ક યુ. પગે કેમ લાગત પણ? હું તો જવું આ નાવા. ક્યાં નાવા જઉં છું. ઘસીને નાજો. 2 વર્ષથી તો નાયા નહીં. આ તો કેટલી રહ્યા હજી તો આયા નહીં, ફોને ઉપાડતા નહીં. સી ખબર ક્યાં રહી ગયા હતા તમે? મેં તમને કેટલા ફોન કર્યા યાર. પણ એક ફોન કરીએ, એક ફોન ના ઉપાડે માણસ તો ખબર ના પડે કામમાં હશે. પણ ફોન ઉપાડીને વાત તો કરો. એટલે મેં ફોન ના ઉપાડ્યો, હું કામમાં હતો, ખબર નહીં પડતી. કેટલી વાર કહેવાનું? અરે મને તમારી ચિંતા થતી. મેં કીધું શું થયું હશે, કેમ આવા ફોન નહીં ઉપાડતા? પણ કઈ થયું હશે કે શું થયું હશે? હું તો કેટલા વિચારોમાં પડી રહી. મેં તો બાધા રાખી લીધી તમારા માટે. ઓ ગોડું, કાયમ હું ફોન ના ઉપાડું ખબર પડવી જોઈએ, અને કાયમ હું ફોન ના ઉપાડ્યો એટલે મને કંઈક થયું હોય. અરે એવું નહીં, પણ આ તો મને ચિંતા તમારી એટલી બધી છે. અરે ગજબ ચિંતા.
તારા ફોન થી મરી જાઉં એટલા ફોન કરું છું તું. અરે મારા કંઈક કામ હોય તો તમારે ફોન ઉપાડવાનું રાખવાનું પડે. પણ ઇમરજન્સી કામ હોય તો મેસેજ ના કરાય, ખાલી ફોન જ કરવાના. અરે આ તો ઉપાડતા નતા તમે. પણ અને પાછા બેઠો તમે તો એક બધે- જગ્યાએ ધડાધડ એટલા ફોન. પેલા લોકોને એમ થઈ ગયું કારો બૈરું કેમ આટલા બધા ફોન કરે છે. તો કહેવાય ને એને ચિંતા હોય છે સાઈડમાં જઈને શું બધાને બૈરા ના હોય તમારે સાઈડમાં જઈને વાત કરી લેવાય કે ચિંતા નહીં, એમને એમ થાય કે બૈરું કેટલું વહેમાતું હશે. લો તમારા વેમાવા જેવું શું છે તે વેમાવું. બોલો. તો ખોટું કીધું મેં કઈ. પણ 10 ફોન 15 ફોન ધડાધડ 59 મિસ કોલ હશે. બોલ. મને હવે ચિંતા નહીં કરવાની તમારી એમ ને. વાંધો નહીં, નહીં કરીએ ભાઈ. આ રીતે ચિંતા થાય. વાત કરે છે તે. શું વાત કરીએ આમાં? બોલતો નહીં એટલે. પણ કામ હોય તો આ તો શું ઉપાડવાના. કામ હતું બોલો. અરે તેમ પૂછતું તું કે આજે ખાવામાં શાક શું બનાવવાનું એમ. આ તારું જોરદાર કામ હતું, અર્જન્ટ કામ હતું તારું. તો તમે જેવું કહો છો પછી કે આવું બનાવીને તેવું બનાવી એટલે મેં કીધું પૂછી જોઉં શું પણ બનાવવું જે એમ. બનાવવાનું હોય એ જ તું બનાવું છું તો પૈસું લેવા મને કઈક ગુસ્સો આવશે ને હમણાં તો તારું તોય શાક કઈ થઈ નહીં જશે. થાય, તોય કઈ નહીં થાય. ગુસ્સો શાક- આવશે ને તો બી કઈ નહીં થાય તમારાથી, બરાબર? આ એમ. આમે લે થઈ ગયું એકવાર લગન પછી શું થાય. હા હવે તો હવે શાક બાક કશું બનાવ્યું નહીં મેં. તો આમે તું કાયમ પૂછીને બનાવું છું તો હું કહું એ બનાવું છું. કાં તો પૂછીએ તોય ગુનો ને ના પૂછીએ તોય ગુનો. ખાલી પૂછવાનું ને પછી કશું કરવાનું નહીં, નાટક કરું છું, ફોન કરીને લોહી પીવું છું, સમજણ નહીં પડતી. પણ તમે ફોન ના ઉપાડ્યો. મેં તો કર્યો જ તો અને મેં તો ચિંતા કરી. અરે ભાઈ હું કામમાં હતો. હા ફોન કરે ના વઈ કરી બહુ એવું જોરદાર કયું કરી. કામ હતું જોરદાર? એવી કઈ મીટિંગ હતી તમારી કરોડોની તે વિખાઈ જતી હતી મારા ફોન થી? આ તમારું ઠોચરું તમને ફોન લઈ આલ્યો છે એ જ ભૂલ કરી છે. કશું નહીં. તમે ફોન ના રાખતા હોય તો સારું. આ તો કરીને આપણે ટેન્શનો મરી જવાનું. ફોન હોય તો ફોન ના હોત તો કેટલી શાંતિ હોત. એ બધી પંચાયત હવે ના કરશો. કશું ખાવાનું બનાવ્યું છો નહીં એટલે તમે બહારથી કંઈક લઈ આવો. તમારા હાથ પગ ધોઈને જવું હોય તો જાઓ. પછી એમને કહેતા મને ભૂખ લાગી છે. સમજે? પણ ફોન કરવો તો ને બહારથી લાવવાનું હોય તો. તો તમે ક્યાં ઉપાડે? એમ તો કહું છું તમે સામે કરવો જોઈએ ને. તમે તો સામે નહીં કરતા. અરે ગુસ્સો તો એવો આવ્યો તો ને ફોન માંથી ફેટ મારી દઉં કાન નીચે એક. બોલ. હવે તમે તમારું કામ કરો ને કશું થાય નહીં. ખાલી વાતો. ફોનનું તારું ઠોચરું જ ફેંકી દેવાનું છે. ફોન શું લેવા રાખું છું? લોહી પીવા? તમે લોહી પીવા ફોન રાખો છો આમ આખા ગામના મેસેજો કરતી હતી. તો તમે ના કરી શકો મેસેજ? તમને નહીં આવડતું? અભણ છો તમે? પોતે વાંકમાં છે એ નહીં જોવાનું, બીજા જ વાંકમાં ગણવાના. 50 મિસ કોલ. અને સાંભળો છો, દાલ બાટી લેતા આવજો. મને દાલ બાટી ખાવાની ઈચ્છા થઈ છે. દાલ બાટો ખાવશે હું દાલ બાટો ખવડાવું. અરે પેલું ત્યાં રિંગ રોડે નવું બની છે ને ત્યાંથી લાવજો. હારી આવે. ના હારું હો. હા તો મા બાપની મિલકતમાં તો છોકરીઓનો ભાગ હોય જ ને. થોડી કઈ નહીં લેવાનું જોઈએ ને. સારું હેડ, હું તને પછી ફોન કરું. શેની મિલકતના ભાગ પાડો છો? અરે તો મારા પપ્પા છે ને બધું મારા ભાઈના નામે કરે છે. મેં કીધું અડધું અમારું એ ખરી જ ને, આપણું નહીં અડધું. પણ શું લેવા લેવું છે આપણે? અરે હું એમની છોકરી નહીં, હું હા. ત્યાં રહી નહીં 24 વર્ષ. હા તો તને ભણાઈ ગણાઈ મોટી કરી 24 વર્ષની તને લગ્ન કરાવી દીધા. હવે શું લેવા તારે હેરાન કરવી? એટલે લગ્ન થઈ જાય એટલે બધું પૂરું. અરે ભાઈ કાલ ઉઠીને તારા મા બાપને કઈ થશે તો સેવા કરવા તું જવાની છું? તે તો તારા મારા ભાઈ ભાઈ ભાભી જ કરશે ને? હા બસ હું એ જ કહું છું. તું જાય તો 2 કલાક બેહીને આવી જાય પાછી, તો પછી એ લે તો શું વાંધો છે? અને મારા હાથ પગ ભાગી નહીં ગયા તો હું કમાઈ નહીં શકું. અરે હું તમને એવું ક્યાં કહું છું, પણ લેવાની વાત કરું છું કે જેટલું એનું હોય એટલું આપણું હોય. પણ આપણે કઈ જરૂર નહીં ભાઈ. ખોટું એમને હેરાન કરવાના. એમને હેરાન નહીં કરતા આપણે કઈ. અને મારી બેન માગશે તો તું આપવા દે? તે તો સેવા આપણે નહીં કરતા. હા તો પછી એ સેવા તાર ભાઈને નહીં કરતા? તમારે તમારું આપવું નહીં, મારું અને તમારું એ મારું. હા તો એવું જ હોય ને. અરે એવું કઈ ના હોય લે. ના જીવા પૈસા માટે તમે સંબંધ બગાડો. તારો ભાઈ તાર જોડે વાત કરતો બંધ થઈ જાય, તાર ભાભી બંધ થઈ જાય, તાર મા બાપને દુઃખ થાય, કશું દુઃખ ના થાય. મા બાપ બધું થાય. સોળી પૈણાઈને મોકલી એટલે એની રીતે જીવ અને તકલીફ પડે તો મા બાપ ઉભા રહે ને ભાઈએ ઉભો રહે. આ તો એ લોકો તો કશું નહીં કહેતા, પણ આ તો મેં માંગ્યું. સામેથી માગ્યું તો હાસ તો માંગવાનું જ ને. શું લેવા માગવું પડે? આ મગજ ના હોય ને એવી બઈઓ હોય ને એટલે પછી સંબંધો બગડે ઘરમાં થોડા પૈસા માટે. થોડા પૈસા માટે એવી વાત નહીં. આ તો મારા ભાઈ બી આપી શકે ને એમ મને, એટલે મેં માંગ્યું. કઈ મારે કઈ એવું નહીં કે હું બધું લઈ ખાઉં. કઈ લેવું નહીં ભાઈ. તારે એટલી બધી જરૂર હોય તો હું શું? હા તો તમે તો છો હા જ, બસ કે તો તમને પછી ના તો ભાઈ પાડું. આપણે શું લેવા માગવું પડે? અને મને એમ કહી દે ને કે ભાઈ સંબંધો હાચવવા હારા કે પૈસા લેવા હારા, એમ કહી દે તો. તો સંબંધ તો છે જ ને ભાઈ બહેન નો તો એ સંબંધ તો અમારો રહેવાનો જ ને. બગડે પૈસા માગો તો. એમ થોડી બગડી આ તો જાય કે- બગડે જ ને. પણ વાત કરે છે તે. તાર મમ્મી એ બગડે તારી ઉપર, એ તો બોલતી નહીં તને ફોનમાં એટલે તું જઈને ખાલી કહેતો ખરા
તો આપણ બધા બગડા. હા તે તો કઈ નહીં, ના પાડી દઈશ, નહીં જોતું, પણ આ જમીનમાં તો લેવાનું ને આપણે. કશું લૂમ લેવાની નહીં થતી ત્યાંથી. ત્યાં આગળથી તારે 1 રૂપિયો માગવાનો નહીં. મહેરબાની કરીને તને કહી દો હાથ જોડીને. આ તો પૈસા આપણા જે છે ને એ જ આપણા છે. ત્યાં જઈને એમ ના કહેતી કે આ મારું ને પેલું મારું. આ તો નહીં. ત્યાંથી તું લગ્ન કરી નહીં આવી એટલે વાત પૂરી થઈ ગઈ તારી. હા પૂરી થઈ હા ગઈ. બસ, વધારાનું હવે મને ના કહેતી. નહીં કેવું, નથી લાવું પણ મને. ફરી માગતી બી નહીં. જો તારા ઘેરથી મને એમ કહે છે ને કે ભાઈ માગે છે તો હું તને લપેટમાં લઈ લે. જાઓ જાઓ. ના ડાઈ, કશું આટલા ના. બધા આવું કેવું પૈસા લેવાનો શોખ? અરે લેવાનો નહીં, તો મેં કીધું માગવું એ ઘર છે એટલે. સારું હેડો. તારા ઘરના તારા જેવા છે અભણ બધા. કઈ અભણ નહીં, તમે અભણ છો. તો ખબર ના પડે કે 10 વાર ફોન કર્યા લોકેશન નાખો, એક કઈ લોકેશન નહીં નાખી આ તો શકતો. કામમાં ના હોય, પ્રસંગ હોય તો તમારે જેમ નવરા થોડી જ બધા. ના પાડી હતી કે રજા પાડીને મને ના લઈ જાય. તાર રજા પાડો, મારા ત્યાં તો આવું જ પડશે. હું તમારે ત્યાં નહીં આવતી. હા તો પ્રસંગ હોય તો જવું તો પડે કે નહીં? તમારે તો ક્યાંય આવું નહીં, મારા ત્યાં જોર આવત તમને, મને બધી ખબર છે. પણ હવે અહીંથી ક્યાં જવાનું? જોર મને કઈ લઈને તો આવ્યો તો ને, હવે ક્યાં લઈને જવાનું? હા તો 5 મિનિટમાં લોકેશન મોકલી દેશે, પણ આટલું બધું જોર શું લેવા મારો તમે? વગર ફોન ઉપાડે લોકેશન મોકલશે? હા તો ઉપાડશે, કામમાં મેં હશે. કીધું કે કવર મોકલાઈ દેજે તાર મમ્મી જોડે, તો કે ના કવર આલીએ છીએ તો આપણે જઈને જમી આવીએ. હા તો જમવું તો પડે જ ને, 200 રૂપિયાનું કવર આપવાનું છે આપણે, ખબર તમને? ઓ 200 રૂપિયા ખરીદી લીધા હો ભાઈ. આખો પ્રસંગ આપણે કરી નાખીએ 200 રૂપિયા તેમના ત્યાં. હવે એ આપણા ત્યાં નતા આયા તો આપણે એમના ત્યાં નહીં જવાનું? વ્યવહાર તો સાચવવાનો કે નહીં? આચવવાનો વ્યવહાર. તેના લડ ભેગા કર્યા છે એક થી. હવે તમારે ત્યાંની તો મોના ખોલાવો, કેવા છો બધા? વાત કરે છે. ચૂપચાપ ચલાવતા જ ચલાવો હવે. અરે મગજ બગાડી નાખ્યું ભાઈ. હવે ગમે ત્યાં જ્યાં જવા દેવી જવા દો, ને તો ઘેર વાળવી હોય તો ઘેર વાળી દો. આ તો ઘેર લાવા અહીંયા ભરાયું તું 1000 નું પેટ્રોલ. વાત કરે છે તે. પણ એ ફોન નહીં ઉપાડતા, હવે હું એ શું કરું? છેલ્લી વાર હું કરી જોઈએ હમણાં. તો પણ ઘેરથી મેં તને કીધું પહેલા નીકળતા પહેલા ફોન કર ભાઈ અમે નીકળીએ છીએ, લોકેશન નાખી દે. તો કે ના ના એ તો પહોંચવા આવીએ એટલે નાખી દેશે. હું નાખી દેશે. અને ફોન શીખર ડફણા શું લેવા લઈ આલે છે બુદ્ધિના લઠોના. માપમાં બોલો, હું તમારે ત્યાં વાળાનું બોલીશ ને તો મરચું લાગશે તમને. અને મારે હવે ક્યાંક નાસ્તો કરવો છે અને શેરડીનો રસ પીવો છે, બરાબર? ગરમી બહુ છે. હા લાવ ઉભા રહો, શેરડીનો રસ પીઓ, ઠંડા થાઓ. અને પછી ઘેર જ જતા રહીએ, એમે મોડું થઈ ગયું છે, હવે જમવાનું એ પતી જવાયું હશે. લઈને આયા શેરડીનો રસ. તો પીવા તો દો શેરડીનો રસ, તમને હું નડે છે? તમારા માટે લઈને આવત, પણ તમારું મૂડ ખરાબ છે ને એટલે લઈને ના આવી. મૂળ કોને બગાડ્યો? તે બગાડ્યો. મેં નહીં બગાડ્યો. ના પાડી હતી ગરમીમાં લઈને ના નીકળે મને. જાતે જતા રહીએ ભાઈ. પણ પ્રસંગમાં તો નીકળવું પડે કે નહીં? અને તમને મારા ત્યાં છે ને એટલે જોર આવે અલા છે. દાડો 1000 રૂપિયાનો દાડો પડાયો, 1000 રૂપિયાનું પેટ્રોલ ભરાયું અને મગજ બગાડી નાખ્યું મારું તો. હવે મારું મગજ બગાડશો ને, મેં શેરડીનો રસ પીને મારું મગજ ઠંડુ કરીશ, બરાબર? સરસ, એટલે સરસ. મારું મગજ ખરાબ થશે ને તો હા. પછી જોવા જેવી થશે. જોવા જેવી જ થઈ છે ને, લગ્ન કર્યા ત્યારથી જોવા જેવી જ ચાલે છે ને. લોહી પીવો છો, આજે શેરડીનો રસ પીધો. કોક નવી ફ્લેવર ટ્રાય કરી. તમને છે ને હવે મને એવું લાગે છે કે મારે ઘેર બધાને કહેવું પડશે ને, તમને બોલાવવા પડશે, ફરિયાદ તમારી કરવી પડશે. હાની ફરિયાદ? બહુ જીભ ચાલે છે તમારી. અરે પણ તારા ઘરના એ બગડ છે તારી ઉપર. અરે મારા ઘરના કેમ ના બગડ્યો? પ્રસંગમાં તો આવવું પડે ને તમારે. આવું પડે હો. અને ફોન કરો, ઉપાડશે, હવે લોકેશન મોકલશે. ઉપાડતોય નહીં. તમારા ઘરના બધા હોશિયાર બધા એક એક છે. તમારા કરતા તો હોશિયાર જ છે, તમે જ ગોડા છો. હું જ ગોડો છું, મને ખબર છે. અરે હા હા તમને નહીં કહેતો. નાખો લોકેશન નાખો ને, અમે આવી ગયા છીએ અહીંયા. હા ઉપાડ્યો બોલો. એટલે જ કહું છું, તમે જ ગોડા છો, તમારા મગજ જ નહીં. અને આયા મોટા. હવે જવું છે કે હા નહીં? જવા જ દઉં છું ભાઈ. પી લે ને ડફણું. હું શાંતિથી પીશ, બરાબર? તો ઢોળા છે. જો હવે ગાડી બગાડે ને ઢોળાય ગાડી રસ્તામાં, પ્રસંગ સાઈડમાં રહેશે. ગાડી નહીં ધોવું તને ધોય પછી વગર આબુ પડી. તો તમે રોજ ઘર ગંદુ નહીં કરતા? તો તમારી ગાડીમાં ધોળે જશે, સેજ શું થઈ જશે? હવે ચૂપચાપ ચલાવું છું કે હું બહાર જતી રહું. કેમ જ વહેલા ઘેર આવી ગયા તમે? ના પાડી દીધી. કીધું ભાઈ તારે ત્યાં નોકરી નહીં કરવી મારે. કેમ? એટલે યાર માણસ જ હરખો નહીં મળતો, શું કરું કે? તમને બધી જગ્યાએ હારા માણસ નહીં મળતા, તમે એક જ હારા છો. આવું આવું કરીને તમે 50 નોકરીઓ બદલી, એક નોકરીને તમારે મેળ નહીં આવતો. પણ બધા શેઠિયાઓને ગમણ છે કે હું શેઠ છું. તો હોય જ ને, પણ તમે તો જાતે આમ પાણી ગ્લાસ ધ્યાન નહીં લેતા, ક્યાંય કશું નહીં કરતા હોય, મને એવું જ લાગે છે. અને બધી જગ્યાએ આપણે આપણો પાવર ના ચલાવવાનો હોય. એટલે પાવર થોડી, પણ 2-2 મિનિટ એમ કે આ લાય પેલું લાય, નોકર છું હું એના. તો નોકરી કરવા તો જાવ છો તમે, આરામ કરવા જાવ છો ત્યાં? ના કોઈ સહન કરે ભાઈ. હું તો કઈ ગુલામી કરવા થોડો જન્મ લીધો છે. બધી જગ્યાએ આવું કરશો તો ક્યાં તમારે બનશે? ક્યાં નોકરી કરશો તમે? ખાવા જોશે કે નહીં તમારે પછી? વાત કરે છે તે. ના કરે કોઈ સહન ભાઈ. મેં નહીં, પેલા બીજો એક માર જોડે હતો એને છોડી દીધો. બધા હરખા જ છો, કોઈ હારું નહીં. કોને કોને હારું કે નહીં એવી
જોવું નક્કી ના થાય. એટલે પણ કઈ 12,000 માં તો ખરીદી થોડી લીધા છે યાર. પણ નવા છો તો 12,000 જ આલે ને પછી ધીમે ધીમે વધારશે અને તમે આવું ને આવું કરો તો એને ના ગમે અને એને કામ તો કરાવવાનું હોય જ નહીં એટલે જ તો તમને રાખ્યા છે બાકી એ જાતે ના કરી લે. અરે જે કામ કે એ કરવાનું હોય. પેલા દાડે હું ગયો કે આટલું તમારે કરવાનું એટલું કરું છું, પછી ધીરે ધીરે કે આ કરો પેલું કરો, એવું થોડી હોય. પણ એટલી વાતમાં એને કહેવાનું એક હું આ નહીં કરું, ડાયરેક્ટ નોકરી જ છોડી દેવાની આપણે. આ તો નોકરી છોડી તમે, આ તો સારું છે મને નહીં છોડી દીધી ને તો તમને તમે કેટલી બદલી હોત. એ ઈચ્છા તો થાય છે. આ તો હું છું ને એટલે ટકીને રહી અને એના પહેલા તમે કેટલાય કર્યું છે ને લંગસિયા મારે છે ને બધી ખબર છે મને. મંગાચિયા બધું પેલાની ક્યાં અત્યારે એક જોડું છું. જગ્યાએ ટકીને નહીં રહેતા મને એમ થાય છે. નોકરી નહીં કશે મેળ નહીં આવતો મને એમ થાય. ઘરમાં મેળ નહીં આવતો મારા જોડે તમારે. મેળ તો આવે છે. લ્યો આપણે ક્યારે લડ્યા? હા આપણે તો લડ્યા જ નહીં કોઈ દાડ નહીં. કાલથી યાનું યા નોકરી જવાનું જ તમારે. ના જવું ભાઈ, હું ના પગ મૂકું ભાઈ. રાણા રીતે હોય. શરમ આવે છે રાણા રીતે. રાણાના 70-50 કિલોનો ભાલો હતો. હા એ રાણો પકડી લે. હવે સાને મને મોઢું ધોઈ આવો ને વડા જેવી વાતો કર્યા વગર. નોકરી કરતા જોર આવે છે અને રાણા એ રીતે આવા તો સ્ટેટસો સારા લાગે કે ઘેર આ બધું સારું ના લાગે. બે આપણે કમાવાની કઈ જરૂર નહીં, બરોબર? આ તમે તો ખાનદાની રહીસી નહીં પાછા. રહીશ આપણે તો રહીશ. આવું ને આવું કરશે તો મહિનામાં ખાલી ફાંફા પડી જશે. પોતે નોકરી કરતા નહીં મને કરવા દેતા નહીં પાછા. એ તો હું કઈક હોતું છું. જો હવે કઈક જોરદાર ના લાવું ને બોલ. અમે 6 મહિનાની અંદર ગાડીઓ તમે બંગલા. છે ને રૂનું કામ ચાલુ ને રૂની ફેક્ટરી એમાં નોકરી કરવા માંડો એટલે કશું ઉચકવું ના પડે, તમારા હાથ ગંદા ના થાય, કશું જ ના થાય. તમે રૂમમાં જવા માંડો સમજે. અરે હું જોરદાર સ્કીમ લાવું છું. તું જોન ખાલી 6 મહિનાની અંદર ગાડી બંગલા ને બધું કરી આલું છું. એવી કઈ સ્કીમ લાવો છો? તું જોન ખાલી મને એક જણ મળ્યો તો મને એને કીધું તું કે ખાલી તમે આવજો મીટિંગમાં. આ પેલું જ ને ચેનલ ને એક જણાને જોડવાનું, બીજાને જોડવાનું, ત્રીજાને જોડવાનું એવામ પડતા નહીં. એવું જ કહેતો હતો એ બધા સપના હોય. એને શું કહેવાય પેલું કઈ ખારું કહેવાય. એને મને એમ નેટવર્ક માર્કેટિંગ વાળું ને પેલું શું કહેવાય એને એવામ જોઈન્ટ ના થતા કશું નહીં. એ તો સપના બતાવો બધું. એટલે એ લોકો પ્લેનના કેટલું સપના. કમાય છે મહિને 5-5 એ તો 10-10 ખાલી લાખ સૂટ રૂપિયા. બૂટ પહેરીને ફરે બાકી ઘરમાં જ કઈ આનોય ના હોય. એ ચેનલોમાં જોડાવાનું નહીં બધી એક મન બીજા મન ત્રીજા કશું મળતું નહીં. એ 6,000 માં બધા જતા હોય છે ખબર તમને. આ તો આપણે કશું કહેવાય નહીં. બાકી તમને સપના બતાવશે મર્સિડીઝ ના અને મારુતિ એ નહીં રે ઘરમાં. આ સપનું એ તૂટી જશે. તો તમે એના માટે મને એમ લાગે છે કે નોકરી છોડીને આને કીધું એટલે ને. એટલે હું તો પાવરમાં કઈ ના આવ્યો જો 6 મહિનામાં તાર હવે ફેક્ટરી ના કરું જ કે. તમારા જેટલા કેટલા ગાંડા છે દુનિયામાં કે તમે એક જ છો. તે મને એમ કહું હું તો 6 મહિનામાં 5-5 લાખ ગણતો 30 લાખમાં અમે ફેક્ટરી કરું કીધું. 30 લાખનું ફેક્ટરી કઈ થાય? ના થાય. કશું ના થાય. કરોડો પૈસા જોઈએ એની માટે. અને જાઓ કરોડો ચૂપ. પૈસા કે રૂપિયા. પહેલા આ બધું કર્યા વગર ચૂપચાપ બહાર જઈને તમારા શેઠને ફોન કરો કાલથી હું નોકરી આવવાનું અને કાલથી હું કઈ નાટક નહીં કરું. ના કાલ નહીં પરમદા કહે કે કેમ? અલ્યા પેલું ઝૂકને વાલી બાત હો જાયગી. જુકવાડા જાવ નામ સાના માના કહી દો કાલથી હું આઈ એમ. નહીં તો પગાર કપાશે આજે અડધો દિવસ ને કાલનો આખો દિવસ. યાર શરમ આવે એવું કરીએ યાર. શરમ પોતે ભાઈબંધોના રવાણે ચડ. હાલ જાવ ને ફટાફટ ફોન કરો. તો મને પેલા કહેવાય ને કે આવું બધું હોય તો હું તો ધ્યાન તમે પહેલા મને વાત તો કરો. વાત કર્યા વગર ડાયરેક્ટ જ અરે માર્કેટિંગ પેલું સૂટ બૂટ વાળું ને હા એ અરે મસ્ત તું લોકો કમાઈ ગયા. કશું કમાઈ નહીં ગયા. અમન કમાઈ જવું છે એવામથી. કહી દઉં કોણ ફાઇનલ. કમાઈને ઉપર ગયું તો તમે ફાઇનલ કહી દઉં ને. હા તો નોકરી જ જવાનું છે કાલથી. એ બધા પેલા ધંધામાં ના પડતા ચેનલો વાળામાં જાઓ. એ ભગવાન આ માણસ તો રોજ કાંકું કામ નવું લઈને આવે છે.